વડોદરાના સેવાસી વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 45 વર્ષીય વ્યક્તિનો તળાવમાંથી મૃતદેહ મળતા ચકચાર। વડોદરાના સેવાસી મંદિર પાસે આવેલા તળાવમાં આજે એક સવારે અજાણ્યો મૃતદેહનો પાણીમાં તરતો હોવાની માહિતી સ્થાનિક લોકોના ધ્યાનમાં આવી। તળાવમાં લાશ હોવાની ખબર વાયુ વેગે પ્રસરતા જ ઘટના સ્થળે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ઘટનાની ગંભીરતાને જોતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બચાવ સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી સ્થાનિક તાલુકા પોલીસને સોંપ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ ચૂકી છે। મૃતક વ્યક્તિ સેવાસી ગામના જ આંબલીવાળા ફળિયામાં રહેતા 45 વર્ષીય રમેશભાઈ મંગળભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર રમેશભાઈ છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો। ત્યાં જ આજે સવારે તેમના આ રીતે મોતના સમાચાર મળતા પરિવાર પર આપ તૂટી પડ્યું। વડોદરા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। રમેશભાઈનું મોત તળાવમાં ડૂબી જવાથી થયું છે। તેમણે આત્મહત્યા કરી છે કે આ પાછળ કોઈ અન્ય શંકાસ્પદ કારણ છે? આ તમામ સવાલોના ચોક્કસ જવાબો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ। આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે, ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે એવો ફોન આવેલો। પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી આવતા આ ડેડ બોડીને